આગળ આપણે એક્સરસાઇઝ C11 જોઈએ. મેક a list of things factors are good for health or harmful to health. આપણે બે ભાગ પાડે છે. જે વસ્તુ આપણને ખૂબ ફાયદાકારક છે તંદુરસ્ત માટે અને ખૂબ નુકસાન છે તંદુરસ્ત માટે. પહેલું રાઇટ ડાયટ. રાઇટ એટલે સાચું, ડાયટ એટલે ભોજન, સારું એવું ભોજન લેવું જોઈએ. બીજું નેક્સ્ટ રોંગ ડાયટ, not being exposed to pathogens, exposure to pathogens, પોઝિટિવ થિંકિંગ હકારાત્મક વિચાર, નેગેટિવ ઇમોશન નકારાત્મક લાગણી, રેગ્યુલર પીસફુલ રૂટીન્સ નિયમિત શાંતિપૂર્વક કાર્ય કરવાનું, હેટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. હેટિક એટલે અનસ્ટેબલ એટલે અસ્થિર અને હેટિક એટલે અનિયમિત રીતે તમારું કાર્ય કરવાનું. લિવિંગ ઇન હાર્મોની વિથ નેચર, simplicity and culture, living in artificial world dominated by the urban landscape and mass media. Prevention of diseases is better, using drugs and going for surgery. Awareness of health, ignoring health. Spiritual approach to life, material approach to life. આ વિદ્યાર્થી મિત્રો બે વિભાગ પાડી અને જે તંદુરસ્તી માટે સારું શું અને તંદુરસ્ત માટે નુકસાન શું, હાનિકારક શું, એ મેં આપણે વિડીયોના માધ્યમથી મોકલાવ્યા છે. આપણા પાઠ્યપુસ્તક પેજ નંબર 39 ઉપર એક્સરસાઇઝ C11 આપેલી છે, જે આપ નોટબુક પર નોંધ કરી લેશો. નેક્સ્ટ એક્સરસાઇઝ, ફાઇન્ડ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ ધેટ have almost opposite in meaning. Physical and mental diseases are different from each other. હવે એમાં જોઈએ કે શારીરિક અને માનસિક નુકસાનકારક એ બંને અલગ અલગ છે. એમાં જોઈએ બોથ ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજીકલ ડિસીઝીસ, શારીરિક અને માનસિક જે બીમારીઓ છે આ યુઝ્યુઅલી મિક્સ, મોટે ભાગે બંને સાથે થઈ જાય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિથઆઉટ અધર, એકબીજા વગર એ સક્રિય નથી. વિચ સેકન્ડ ક્વેશ્ચન, ઇફ વી વોન્ટ ટુ બી હેપી, જો આપણે ખુશી રહેવા ઈચ્છતા હોય, we should observe our own nature and character. આપણે આપણું ચારિત્ર અને આપણું નેચર એ ખાસ ઓબ્ઝર્વ કરવું છે, નોંધ કરવું છે. we ought to understand our own nature and the nature of others, of our own happiness and well-being in life. We ought to understand our own nature and nature of otherness for our happiness and well-being in life. Next, third, we have a very fixed and peaceful daily routine. We have a hectic and unstable routines, which there is little peace or contentment. We live a very natural life nowadays. We live in an artificial world dominated by urban landscape and mass media. Next, we are satisfied with what we have. We always desire new things and seldom content with what we have. Next, medical treatment is called the prevention of diseases. Medical treatment is called the prevention of diseases. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely address to behavior roots our problems. આપણી જે મેડિસિન છે, દવાઓ છે, એ ઝડપી આપણને રોગપ્રતિકારક શક્તિ પહોંચાડે છે, પણ આપણા લાઈફસ્ટાઈલ જીવનને અને આપણા બિહેવિયરલને એ મૂળ સુધી નુકસાન પહોંચાડે છે. આયુર્વેદ એમ્સ ઓનલી ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝીસ. આયુર્વેદનું એક મુખ્ય ધ્યેય એ રોગ પ્રતિકારક શક્તિને, જો રોગોને એ સામે એ સારવાર આપે છે. આયુર્વેદિક એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, એવોઇડિંગ ડિસીઝીસ બાય હેલ્પિંગ અસ લીવ લોંગર. એનાથી આપણને આપણું જે જીવનશૈલી છે એ લાંબુ ટકી રહે છે. તો વિદ્યાર્થી મિત્ર, એક્સરસાઇઝ C12 જે વિડીયોના માધ્યમથી પ્રશ્ન 1 થી 7 મેં આપને મોકલાવું છું, વાંચીને સમજાવીએ છીએ. આપ આપણી પાઠ્યપુસ્તક અને નોટબુકમાં જરૂરથી નોંધ કરી લેશો. નેક્સ્ટ,
ત્યાર પછીની એક્સરસાઇઝ છે વોટ ઇઝ ધ C13 વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ હેલ્ધી લાઈફ લિસ્ટ એની 3 આઈડિયાઝ ફ્રોમ ધ લેસન. પાઠના આધારે 3 એવા વિચારો તમે રજૂ કરો કે ઇમ્પોર્ટન્ટ ઓફ હેલ્ધી લાઈફ, જીવનમાં તંદુરસ્તીનું મહત્ત્વ શું છે. લખી જોઈએ આપણે આન્સર. ફોર એ હેલ્ધી લાઈફ વી હાવ ટુ અન્ડરસ્ટેન્ડ our own nature and nature of others, our own happiness and well-being in life. આપણા જીવનમાં તંદુરસ્તીનું મહત્ત્વ એ છે કે હેલ્ધી લાઈફ, તંદુરસ્ત જીવન, વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે વિચારી સમજી શકીએ છીએ અવર ઓન નેચર, આપણા ખુદના વિચારો અને નેચર ઓફ અધર્સ, બીજાના વિચારો, અને આપણી ઓન હેપીનેસ, આપણી ખુશીઓ અને વેલબિંગ ઇન લાઈફ એ આપણા માટે ખૂબ મહત્ત્વની જીવનમાં છે. We should avoid negative emotions and develop habit positive thinking. We should avoid hectic and unstable routines in which there is a little peace of contentment. We should learn to live in harmony with nature, simplicity of contentment. આ 3 તબક્કાઓ છે જે ખૂબ તંદુરસ્ત જીવનમાં જીવવા માટેના હોવા જરૂરી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજીકલ ડિસીઝીસ આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઈચ અધર. શારીરિક અને યાંત્રિક રોગો છે એકબીજા સાથે જોડાયેલા છે. રાઇટ ફોર આર્ગ્યુમેન્ટ સપોર્ટિંગ ધીસ સ્ટેટમેન્ટ. આ વિધાનના 4 દલીલો તમે રજૂ કરો. પહેલું, ફિઝિકલ ડિસીઝીસ ડિસ્ટર્બ ઇમોશન એન્ડ વીકનેસ અવર સેન્સ. શારીરિક જે બીમારીઓ છે એ આપણા લાગણીઓને અને ખલેલ પહોંચાડે છે અને આપણામાં મનુષ્યની અંદર એ એની નબળાઈ દેખાડે છે. પહેલું, બોથ ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજીકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ, વન સેલ્ડમ અકર્સ વિથઆઉટ ધ અધર. આ શારીરિક અને માનસિક જે બીમારીઓ છે એકબીજા સાથે સંકળાયેલી છે, હા, અને અસર બંને ઉપર દેખાય છે, બંને સાથે દેખાય છે. નેક્સ્ટ, મોસ્ટ ડિસીઝીસ હેવ અ ફિઝિયોલોજીકલ કોઝ એન્ડ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ અ ફિઝિયોલોજીકલ ઇફેક્ટ્સ. મોટે ભાગે માનસિક જે બીમારીઓ છે મગજને તણાવ લગતી, અંતમાં એ ખામી ભરેલી હોય છે અને તે એને નુકસાન પહોંચાડે છે. Though most of us have no major physical problems, we still suffer from the physiological unrest. મોટે ભાગે શારીરિક પ્રશ્નો છે એ આપણને ફિઝિકલ અનરેસ્ટ, જે શારીરિક આરામ મળવો જોઈએ નથી મળતો, એના કારણે થાય છે.